આપ જે બ્રિજ જોઈ રહ્યા છો તે રેલ્લાવાડા નજીક આવેલો બ્રિજ છે, માજુમ બ્રિજ। વર્ષ 1982માં આ બ્રિજ બન્યો હોય અથવા તો લે ફાઉન્ડેશન થયું હોય તેવું પ્રાથમિક જાણકારી મળી રહી છે। અહીં તકતી લગાવવામાં આવેલી છે, તેના ઉપરથી કહી શકાય છે। ગંભીરપુરામાં જે ઘટના ઘટી ત્યારબાદ રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, એટલે કે વિઝ્યુલાઇઝેશન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નરી આંખે જોઈ શકાય તે પ્રમાણે હાલ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, ત્યારબાદ ટેકનિકલી તેને જોશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવે તેના ઉપરથી નક્કી કરાશે કે બ્રિજ અરવલ્લી જિલ્લાના કયા બ્રિજ છે એ ઉપયોગલાયક છે, બિનઉપયોગી છે। ખાસ કરીને વર્ષ દરમિયાન જે ઇન્સ્પેક્શન કરવામાં આવતા હોય છે બ્રિજના, તેમાં રેગ્યુલર ઇન્સ્પેક્શન એટલે કે રૂટીન ઇન્સ્પેક્શન હોય છે। તેમાં આ વર્ષ દરમિયાન તેમાં સામાન્ય દેખરેખ, ક્રેક્સ, પાણી લીકેજ, તિરાડો, પેઇન્ટિંગ્સ, જોઇન્ટ્સ વગેરે ચકાસવાનું હોય। સાથે જ ડિટેલ ઇન્સ્પેક્શન દર 5 વર્ષે એકવાર ફરજિયાત હોય છે। ત્યારબાદ ખાસ ઇન્સ્પેક્શન એટલે કે સ્પેશિયલ ઇન્સ્પેક્શન ઋતુ પ્રમાણે ચોમાસા જેવા ભૂકંપ આવ્યો હોય ત્યારે આવા સ્પેશિયલ ઇન્સ્પેક્શન થતા હોય છે। શું આ પ્રકારના ઇન્સ્પેક્શન આરએનબી વિભાગ દ્વારા કરવામાં આવે છે કે નહીં, તેના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। જય હિન્દ સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।